અને કાળ જયારે દેખાય ને ત્યારે ધૂન બહુ જામે. શનિવારનો દિવસ હોય અને ગામની વચ્ચે મંદિર હોય ને એમાં તમે સૂર્યાસ્ત વખતે હનુમાનજીને તેલ ચડાવીને હનુમાન ચાલીસા બોલો, એમાંય ફરક. અને સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં ભૂલા પીડ્યા હો, રાતના 12 વાગ્યા હોય, અષાઢ મહિનાનો મેઘ ગડહડાટી કરતો હોય, ચારે બાજુ પાણી પાણી હોય અને સિંહ ત્રાડું નાખતા હોય ને એ વખતે જે હનુમાન ચાલીસા થાય એ ટેપ કરવા જેવી હોય. જયારે ચારે બાજુથી ભય અને વિપત્તિનું વાતાવરણ હોય ત્યારનું જે સ્મરણ છે. હનુમાનજી મહારાજ ને પકડ્યા છે. ઇન્દ્રજીત હનુમાનજીને લંકાના દરબારમાં હાજર કરી દે છે. પિતાજી, આ તમારો ગુનેગાર. હનુમાનજીએ રાવણની સભા જોઈ. દેવતાઓ, દિગ્પાળો આ મસ્તક નવાવીને ઉભા છે. ભરચક દરબાર છે. ગિરિના શિખર ઉપર કોઈ બેઠો હોય એવો રાવણ બેઠો છે. હનુમાનજી ઉભા રહ્યા. રાવણનો વૈભવ જોયો છે. બહુ શિવજીની પૂજા કરીને ઘણું મેળવ્યું પણ ઉપયોગ કરતા નથી આવડતું. હનુમાનજી વિચાર કરે. રાવણે ગર્જના કરી, હે તું કોણ છે? કોની શક્તિથી લંકામાં આવ્યો? ફળ ફૂલ શું કામ ખાધા? વૃક્ષો શું કામ તોડ્યા? મારા રાક્ષસોને શું કામ માર્યા? રાવણે પ્રશ્નો પૂછે. હનુમાનજી જવાબ આપે છે, સુનુ રાવણ બ્રહ્માંડ નિકાયા, પાઈ જાસુ બલ બિરચિત માયા. હે રાવણ, માયાને આજ્ઞા મળતા જેના હુકમથી માયા અનેક બ્રહ્માંડોનું સર્જન કરે એ પરાત પર બ્રહ્મ ભગવાન રામ, એનો હું દૂત છું. તું મારી માતાનું અપહરણ કરીને લાવ્યો છે એટલે હું તને બે હિતની વાત કહેવા આવ્યો છું. લંકેશ, મારી વાત સ્વીકારી લે. હજી મોડું નથી થયું. તપસ્વીનો દૂત છે તું? હા. ઓ, મેં તો એમ સાંભળ્યું છે તપસ્વી ખૂબ નીતિ પ્રતિપાલક છે અને એનો દૂત થઈને તે અનીતિ કરી. હનુમાનજીએ કહ્યું, કઈ અનીતિ કરી? બોલે, ફળફૂલ શું કામ ખાધા? વૃક્ષો શું કામ તોડ્યા? રાક્ષસોને શું કામ માર્યા? અનીતિ છે. હનુમાનજીએ કહ્યું, એમાં કોઈ અનીતિ નથી. કેમ? ખાય એવું ફલ મોહી લાગી ભૂખા. બહુ સીધો જવાબ આપી દીધો. મને ભૂખ લાગી એટલે ફળફૂલ ખાધા. અને ફળફૂલ કઈ તે નથી ઉગાડ્યા, ભગવાન રામે ઉગાડ્યા છે. એટલે જેટલો તારો અધિકાર એટલો મારો અધિકાર. ઓહ, ફળફૂલ ભલે ખાધા, વૃક્ષો શું કામ તોડ્યા? બોલે, એમાં મારો વાંક નથી. ભગવાને મને વાનર બનાવ્યો અને વાનરનો સ્વભાવ છે એ સરખો ન બેસે, ઝાડ તોડે, ડાળીઓ તોડે, એમાં જેને એવું કર્યા જ કરતો હોય. એટલે વાનરના સ્વભાવથી મેં વૃક્ષો તોડ્યા. તને તારો સ્વભાવ મુબારક, પણ રાક્ષસોને શું કામ માર્યા? રાવણ, બધાને પોતાનો દેહ પ્રિય હોય. આ તારા કુમારગામી રાક્ષસો મને મારવા દોડ્યા. જેણે મને માર્યો એને મેં માર્યા. મેં નવું કશું કર્યું નથી. અને એમાંય તારો પુત્ર મને બાંધીને અહીંયા લઈ આવે છે. એટલે હું ન્યાય માંગુ છું કે મને બાંધવામાં શું કામ આવ્યો? ઉલટાનો રાવણને ગુનામાં રાખ્યો. બુદ્ધિમતામ વરિષ્ઠ. હનુમાનજીએ રાવણને કહ્યું, રાવણ, મારી એક વાત સમજી લે. રામ નામ બિનુ ગિરા ન સુહા. રામ નામ વગર વાણી શોભતી નથી. અને એ સૂત્ર રાવણ ત્યારે જ સમજાશે જયારે મદમોહને ત્યાગીને જોવામાં આવે. દેખ વિચાર ત્યાગી મદમોહા. સ્ત્રી ગમે તેટલા આભૂષણ પહેરે રાવણ, પણ જ્યાં સુધી વસ્ત્ર ન પહેરે ત્યાં સુધી આભૂષણ નકામા છે. અને હે રાવણ, જે નદીના મૂળમાં સજળતા ન હોય એનું પાણી ચોમાસામાં જ રહે, ઉનાળે સુકાઈ જાય. એમ જે શક્તિ, જે વિદ્યા, જે સંપત્તિ એના મૂળમાં બ્રહ્મ ભાવ નહીં હોય એ અમુક સમય રહેશે, પછી થપાટ મારીને જતું રહેશે. હનુમાનજી મહારાજે રાવણને હાથ જોડીને વિનંતી કરી છે, અભિમાન છોડીને મારી શિખામણ સાંભળ. હજી મોડું થયું નથી. માં ભગવતી સીતાને પાછા આપી, રામને શરણે આવી. પરમાત્માની શરણાગતિ સ્વીકાર તો ભગવાન તારા અપરાધોને ક્ષમા આપશે. રાવણને સીતાજીને પાછા આપવાની અને રામને શરણે આવવાની જયારે સલાહ હનુમાનજી આપી ત્યારે રાવણ એકદમ ક્રોધે ભરાયો છે. આવેશમાં આવેલા રાવણે એકદમ હુકમ કરી નાખ્યો, સૈનિકો, હા માલિક, બેગીને હરહુ મૂઢ કર પ્રાણા, આના પ્રાણ હરી લો. હનુમાનજી માટે મૃત્યુદંડનું એલાન થયું છે, મારી નાખો. સૈનિકો ઉભા થઈ ગયા. તો રાવણનો હુકમ, પછી મોડું કરાય નહીં, નહીતર સૈનિકોને મરવું પડે. એ બધા જ સભામાં ઉભા થઈ ગયા. મહાત્માઓ કહે, હનુમાનજીએ ચારે બાજુ જોયું તો જેટલા ઉભા થયા હતા એ બધા પાછા બેસી ગયા. આટલી તો આંખમાં તાકાત હતી. રાવણે કહ્યું, બેસી કેમ ગયા? ત્યારે ખબર પડી કે અમે બેસી ગયા છે. પાછા ઉભા થયા.
હનુમાનજી મહારાજને મૃત્યુદંડની આજ્ઞા થઈ છે, રાક્ષસો મારવા દોડ્યા. એ વખતે તુલસીદાસજી લખે છે વિભીષણજીનો પ્રવેશ થયો છે. વિભીષણ આવતા બધાના હથિયારો અટકી ગયા. હનુમાનજીએ જોયું, ઓહ, વિભીષણ આવે છે. સ્થાન લીધું. રાવણે વિભીષણને પૂછ્યું, આ તપસ્વીનો દૂત છે, અશોક વાટિકા ઉજાડી છે, અક્ષયને મારી નાખ્યો, મેં એને મૃત્યુદંડ આપ્યો છે. વિભીષણ કઈ કહેવું છે? મોટા ભાઈ, નિર્ણય કરી જ લીધો હોય તો પછી મારે કઈ કહેવાનું રહેતું નથી. પણ જો મને પૂછતા હો તો નીતિ વિરોધ નહીં મારી દૂતા. નીતિ ના પાડે છે દૂતને મરાય નહીં. આને દંડ કછું કરું ગોસાઈ. રાજદૂત છે, દૂત છે, એને મરાય નહીં, મૃત્યુદંડ ના અપાય. તમે બીજી કોઈ સજા આપો, બીજો કોઈ દંડની વ્યવસ્થા કરો. મારો મત આવો છે. વિભીષણનો મત રાવણે સ્વીકારી લીધો. સારું. અને નિર્ણય જાહેર થયો, કપિકર મમતા પૂંછ પર સદહી કહા સમજાય, તેલ બોરી પટ બાંધી પુની પાવક દેહું લગાય. વાનરને પૂંછ ઉપર મમતા હોય છે, માટે સૈનિકો ઘી તેલના ઘડા ભરી કપડાની ગાંસડીઓ લાવી ઘી તેલ વાળા કપડા કરી એના પૂંછ ઉપર લપેટી અને પૂંછને અગ્નિ લગાડો. એ પૂંછ વગરનો વાનર જયારે એના માલિક પાસે જશે ત્યારે એનો માલિક ત્યાંથી પાછો જતો રહેશે, માટે એનું પૂંછ સળગાવી દો. હનુમાનજી મનમાં વિચાર કરે, તમને બધાને સરસ્વતી મદદ કરતા હોય એવું લાગે છે, નહીતર મારું પૂંછ સળગાવવાનો વિચાર તમને ક્યાંથી સૂજે. પણ રાવણે પૂંછ સળગાવવાનો નિર્ણય આપ્યો છે. મહાત્માઓએ બહુ સરસ કહ્યું કે માનવીને નાક ઉપર મમતા હોય અને વાનરને પૂંછ ઉપર એમ. અને વાત સાચી છે, વાનરને તમે ગમે તેટલો ખીજવો, ગમે તેટલો પરેશાન કરો, એટલો બધો ગુસ્સો નહીં કરે, પણ એનું પૂંછ દબાવો ત્યારે વાનર સહન નહીં કરી શકે. વાનરની મમતા પૂંછ ઉપર, માનવીની મમતા નાક ઉપર, માનવીની ખાનદાની ઉપર જયારે ઘા કરે, માનવીની આબરૂ ઉપર જયારે કોઈ પ્રહાર કરે, એના નાક ઉપર પ્રહાર થાય ત્યારે એને અતિશય દુઃખ થાય. સંસારમાં ભક્તિનું દર્શન કરનારા સાધકો માટે લોકો એની મમતા ઉપર ઘા કરશે. વધારે એને કેમ દુઃખી કરવો, આ સમાજનો પહેલો. અને તેથી હનુમાનજી મહારાજની મમતા ઉપર, એને પૂંછ ઉપર મમતા છે તો એના ઉપર પ્રહાર કરો. પણ હનુમાનજી મનમાં વિચાર કરે કે મને મારી મમતાને સમય આવે સંકેલી લેતા આવડે છે, અને સમય આવે મમતાનો વિસ્તાર કરતા પણ આવડે. ઘી તેલના ઘડા આવે, કપડાની ગાંસડીઓ આવે, હનુમાનજીના પૂંછને લપેટી અને અગ્નિ પ્રગટાવવા જાય ત્યાં હનુમાનજી પૂંછ લંબાવી દે. એટલે પાછું નવું ઘી તેલ લાવવાનું, નવા કપડા લાવવાના, કાપડની ગાંસડીઓ આવે, વળી લપેટીને જ્યાં તૈયાર કરે તે વળી હનુમાનજી પૂંછ લંબાવે. બાઢી પૂંછ કિન્ની કપી ખેલા. આખા ગામમાં ઘી તેલ કપડા અને કાપડ કઈ બચ્યું નહીં. એક જોડ કપડા જે બધા એ પહેર્યા હતા એ જ રહ્યા. હનુમાનજીએ નક્કી કરેલું કે આ એક જોડ બસ છે, કારણ કે રામ આવ્યા પછી કઈ તમારે કપડા બદલવાનો સમય રહેવાનો નથી. પછી તો તમારે ખોળિયા જ બદલવાના. વાંસાંસી જીર્ણાની જથા વિહાય નવાની જ્ઞાનાતિ નરો પરાણી. પછી તો શરીર જ બદલવાનો સમય આવશે. આખા ગામમાં ઘી તેલ અને કપડા ઘરેથી ઉઘરાવી લીધા, ઘરેથી પ્રાપ્ત કરી હનુમાનજીના પૂંછે લપેટી દીધા. અને પછી હનુમાનજીને આખા ગામમાં ઘુમાવી, ધૂળ ઉડાડી, પથ્થરો મારે, હાંસી કરી, મશ્કરી કરી અને સાગરને કિનારે લઈ જઈ નગર ફેરી પુની પૂછ પ્રજારી અગ્નિ ચેતાવી. કેટલું સુંદર તુલસીદાસજીનું દર્શન. ભક્તિ કરનાર માણસને સમાજ મશ્કરી કરશે, એને બાંધશે, એને ગાળો દેશે, એટલું જ નહીં સમાજ એને સળગાવવા સુધી જશે. પણ હનુમાનજી જેવો ભક્ત જો હશે તો પોતે નહીં બળે, સમાજની માન્યતાને બાળી દેશે. સમાજના એ તમામ પહેલાને સળગાવી મૂકશે. હનુમાનજી મહારાજનું પૂંછ સળગાવ્યું. પાવક જરત દેખી હનુમંતા. હનુમાનજીએ જોયું કે અગ્નિ સળગી રહ્યો છે. એકદમ નાનકડું એવું રૂપ લઈ ઉપર ચડ્યા છે. વિચાર કરે પ્રભુનો આદેશ નથી અને લંકાને બાળું તો મેં બરાબર ન કર્યું કહેવાય. અને જો લંકા ન બાળું તો ત્રિજટાનું સ્વપ્ન ખોટું પડે. એને સ્વપ્ન આવ્યું હતું કે એક વાનરે લંકા બાળી, એ સાચું થવું જોઈએ. અને હવે રામજીની રજા લેવા જાઉં તો મોડું થઈ જાય, કારણ કે રામજી આટલે દૂર છે. હનુમાનજી આંખો બંધ કરી પ્રભુનું ધ્યાન કર્યું. પ્રવર્ષણના શિખર ઉપર પરમાત્માનું ચિત્ત ડોલવા લાગ્યું. એને એમ થયું મને કોઈ યાદ કરે. ધ્યાનમાં પ્રભુએ જોયું તો હનુમાનજીનું પૂંછ સળગે છે. એકદમ લક્ષ્મણને કહ્યું, લખન, આપણા મારુતિને લંકાવાસીઓએ સળગાયો છે, આપણી આજ્ઞા માંગે છે લંકા માટે. હવે કોઈ દૂતને મોકલીએ તો મોડું થઈ જાય, વિલંબ થાય. પરમાત્માની પ્રેરણાથી 49 વાયુઓ છૂટ્યા.
અને 49 વાયુઓએ હનુમાનજીના કાનમાં આવીને કહી દીધું કે માલિકની મંજૂરી છે, શરૂ કરી દો. એ હુકમ મળતા એકદમ ગર્જના કરી એક ભવન ઉપર પગ એકદમ પછડાટ લે છે, પગ પછાડે, મકાન તોડે, 2-4 અગ્નિના પેલા અંદર નાખે, એ મકાન સળગે એટલે બીજા ઉપર પડે, એને તોડીને એને સળગાવે, ત્રીજા ઉપર, એમ આખી લંકા અનાથની જેમ હનુમાનજી સળગાવે. ભગવદ ભક્તને, રામ પ્રેમીને જે બાળવા જશે એ પોતે બળી જશે. આખું નગર હાહાકાર પુકારી ગયું, આખા નગરમાં આગ લગાડી. તુલસીદાસજીએ કહ્યું એક વિભીષણનું ઘર ન બાળ્યું, આખું નગર બાળ્યું. એનું સીધું સાદું કારણ તો એ કે હનુમાનજીએ વિભીષણને ભાઈ તરીકે સ્વીકાર્યા છે કે તમે મારા ભાઈ છો. અને એ જમાનામાં ભાઈ કોઈ દિવસ ભાઈનું ઘર નહોતો બાળતો, એ તો અત્યારે જ દિવાસળી મૂકવાનો રિવાજ છે. તે દિવસે ભાઈ કોઈ દિવસ ભાઈનું ઘર નહીં સળગાવતો. જેનો દૂત હનુમાન છે એનો જ ભક્ત વિભીષણ છે. તેથી ત્યાં આગ. અને બીજા અર્થમાં રામ સ્નેહી કબીરે કહ્યું ને, શૂન્ય મરે અજપા મરે અને હદ હું મર જાય, લેકિન રામ સ્નેહી ના મરે કહ કબીર સમજાય, કૌંતેય પ્રતિ જાની હી નમે ભક્ત પ્રણશ્યતિ. વિભીષણનું ઘર બળ્યું નહીં. રામના ઉપાસકો કેમ બળે? અમુક સંતો બહુ સરસ વાત કરે કે હનુમાનજીએ જાણી જોઈને વિભીષણના ઘરની આજુબાજુ આગ લગાડી નહીં, બાકી બધે લગાડી. વિભીષણના ઘરે આગને લઈ જ નહીં ગયા, ત્યાં કઈ આગ ફેંકી જ નહીં, એકાદું કપડું સળગતું નાખ્યું જ નહીં, નહીતર ત્યાં પણ લાગી જતે. પણ ત્યાં હનુમાનજી આગ લઈ નહીં ગયા. કારણ દિવાળીના તહેવારમાં ગામડામાં મંદિર હોય અને પછી ઠાકોરજીને અન્નકૂટ ધરે મહારાજ, તો ગામમાં ફાળો કરે, ફંડ કરે ઠાકોરજીના બેસતા વર્ષે અન્નકૂટ કરવામાં. પછી ગામમાં જેને ઘરેથી ફંડ આવ્યું હોય, ફાળો આવ્યો હોય, એમાંથી અન્નકૂટ ધરાય. અને અન્નકૂટ ધરાવાઈ ગયા પછી જેને ઘરેથી ફંડ આવ્યું હોય એને ઘરે પૂજારી પ્રસાદી આપવા જાય કે તમારે ઘરેથી ફંડ આવ્યું હતું, આ પ્રસાદ તમારે. હનુમાનજી વિચાર કરે કે મારું પૂંછ બાળવામાં જેને ઘરેથી કપડા અને ઘી આવ્યા એને ઘરે પ્રસાદી મોકલવી. પણ વિભીષણને ઘરેથી ફંડ આવ્યું નહોતું. વિભીષણે હનુમાનજીને બાળવામાં ઘી, તેલ અને કપડા મોકલ્યા નહોતા. હનુમાનજીને થયું જ્યાંથી ફાળો આવ્યો ત્યાં પ્રસાદી મોકલાય, અને ઘરેથી કઈ ફાળો આવ્યો નથી એટલે ત્યાં અગ્નિનો પ્રસાદ વિભીષણજીને ઘરે મોકલ્યો નહીં. આખી લંકા બાળી, કૂદી પરા પુનિ સિંધુ મજારી. સમુદ્રમાં કૂદી પડ્યા, પૂંછ બુજાઈ, ખોઈ શ્રમ ધરી લઘુ રૂપ બહોરી. પૂંછને ઓલવી, પોતાના થાકને ઉતારી, નાનકડું એવું રૂપ પુનઃ લઈને તુલસીદાસજી કહે જનક સુતા કે આગે, માં જાનકીની સામે હાથ જોડીને હનુમાનજી મહારાજ ઉભા રહ્યા, જાણે કાંઈ કર્યું નથી. સીતાજીની સામે ઉભા રહ્યા. સીતાજીએ પૂછ્યું, હનુમાન? હા માં. અશોક વાટિકામાં ધૂન ચાલતી હતી, લંકામાં આગ હતી, આ બધું શું હતું? બોલે માં એ તો મોટું ગામ હોય ત્યાં આવું અવારનવાર થયા જ કરે, એમાં આપણે બહુ ધ્યાન નહીં આપવું. બોલે નહીં, આવું ક્યારેય થતું નથી, આ પહેલી વાર થયું. હનુમાનજીએ કહ્યું, માં ગુસ્સો ના કરે તો કહું શું? લંકામાં આગ લાગી, અશોક વાટિકામાં રામધૂન ચાલતી હતી, માં એ તારા પુત્રનું પરાક્રમ હતું. બોલે શું વાત કરે? બોલે હા માં, આ તો હજી નમૂનો હતો. હનુમાનજીની શૌર્ય ગાથા સીતાએ સાંભળી છે. સંતો કહે છે હનુમાનજીએ સીતા મૈયાને પૂછ્યું, માં લંકા સળગતી હતી ને ત્યારે મને એક ચિંતા થતી હતી. શું? કે લંકાની આગની જ્વાળા ક્યાંક તારા સુધી તો નથી આવી ગઈ ને માં? સીતાજીએ કહ્યું, હનુમાન આટલી મોટી ભૂલ કેમ કરે બેટા? કેમ? કે મારાથી તો આગ ઘણી દૂર હતી, હું બાગમાં, આગ લંકામાં, પણ તારા શરીરથી આગ કેટલી નજીક હતી. તારું પૂંછ સળગે, તારું શરીર કેટલું નજીક, પણ પૂંછની આગ જે ભગવાને તારા શરીર સુધી ના આવવા દીધી, એ પરમાત્મા લંકાની આગ અશોક વાટિકા સુધી ન પહોંચવા દે. પરમાત્માની કૃપા છે. આનંદ થયો છે. માને વંદન કરીને કહ્યું, માં પ્રભુએ મને નિશાની આપી, એમ તું પણ કઈક નિશાની આપ. હું ભગવાનને સંદેશ આપું, માં હમણાં જ હું તમને લઈ જઈ શકું, પણ પ્રભુની આજ્ઞા નથી એટલે લાચાર છું. માં હું જાઉં, જલ્દી પ્રભુને લઈ આવીશ. સીતાજી રડી પડ્યા છે. મારુતિ તું આવ્યો ના તો મારા માટે આધાર થયો, પણ હવે પાછી એ જ રાત, એ જ દિવસ ભગવાન મને યાદ તો કરે છે. તારા નિવેદનથી હું જાણી ચૂકી, યાદ કરવામાં પ્રભુ એટલા બધા ડૂબ્યા છે. તે કહ્યું કે શસ્ત્રો ભૂલી ગયા છે, માટે હવે હું રામને મને યાદ કરે એ સંદેશ નથી આપતી, પણ હું એ સંદેશ આપું છું. તું કહેજે, પરમાત્માને કહેજે કે મહારાજ તમે બાણને યાદ કરો, બાણ પ્રતાપ પ્રભુ હિ સમુચાય. એને શસ્ત્રનું સ્મરણ કરાવજે, જયંતની કથા કહેજે.
મન વચન અને કર્મથી તમારી શરણાગતિ હોય અને વિપત્તિ ન હોવી જોઈએ. અને હનુમાન કહેજે કે 1 મહિનામાં જો નહીં આવે તો મને જીવતી પ્રાપ્ત નહીં કરી શકે. મારા પ્રણામ કહેજે. લક્ષ્મણજી અને રામ બંને માટે સંદેશ મોકલ્યો. માના નેત્રમાં આંસુ છે. ચૂડામણી ઉતારીને આપ્યો છે નિશાનીમાં. હનુમંતલાલજી ચૂડામણી સ્વીકાર કરી, બાર પ્રણામ કરી માને એકલા મૂકી હનુમાનજી વિદાય લે છે. સમુદ્રને કિનારે આવી શિખર ઉપર ચડીને ઘોર ગર્જના કરી છે હનુમાનજીએ, જેથી કરીને લંકાવાળાને ખબર પડે કે આ ગયો લાગે છે. અને જેમ રામના બાણ માફક હનુમાનજીની યાત્રા શરૂ થઈ હતી એ જ રીતે ભગવત કાર્ય પૂર્ણ કરી અને હનુમાનજી મહારાજ આકાશ માર્ગે આવી રહ્યા છે. એટલી તેજ ગતિથી આવે છે. ધીમે ધીમે સામે કિનારે ઉતરવાની તૈયારી. રીંછ અને વાંદરાઓ જે મિત્ર વર્ગ હતો એમણે હનુમાનજીને આવતા જોયા છે. મારુતિને જોતા જ બધા જય જયકાર કરવા લાગ્યા. ત્યાં તો હનુમાનજી એકદમ નીચે ઉતરી ચુક્યા. મિત્રો જય જયકાર કરી ઉઠ્યા. બોલીએ હનુમાનજી મહારાજ. હનુમંતલાલજી પધારી ચુક્યા છે. મિત્રો ભેટી પડ્યા છે. હનુમાનજીએ બધાને ચૂડામણીના દર્શન કરાવ્યા છે. બધા જ હનુમાનજીને પૂછવા લાગ્યા, મહારાજ કુશળ? હનુમાનજીએ કહ્યું, બહુ કુશળ. જેની તબિયત બગડી છે એ બધા ત્યાં છે. હું બિલકુલ કુશળ છું. પ્રભુની કૃપાથી બધું જ કાર્ય સફળતાથી પાર કરીને આવ્યો છું. અને હનુમાનજીએ બધી વાત કરી. અંગદને કહ્યું, અંગદ તારા માટે એક શુભ સંદેશ. શું? અક્ષય કુમારનું મુખ જોવે તો તને તકલીફ થાય ને? કહે હા, મેં એને મારી નાખ્યો એટલે તારું મેદાન હવે સાફ છે, તું ગમે ત્યારે જઈ શકે. બધાને લંકાની વાત કરી. સુંદર નવલ વાતો કરતા કરતા આખી ટુકડી પાછી ફરે છે. મધુવનના ફળફૂલ ખાતા સુગ્રીવની પાસે પહોંચે છે. જામવંતે હનુમંત ચરિત્ર સુગ્રીવને સંભળાવ્યું છે. મહારાજ અમારા પ્રાણ હનુમાનજીએ બચાવ્યા છે. સુગ્રીવ અને હનુમાનજી ભેટ્યા છે. ચૂડામણીના દર્શન કર્યા છે. સુગ્રીવની અગવાની નીચે આખો સમાજ ભગવાન રામની પાસે પ્રવર્ષણ પધારે છે. બધાએ પ્રભુ ચરણારવિંદમાં વંદન કર્યા છે. તો ભીંજાયા. લક્ષ્મણજીના નેત્રો પણ પહેલા થયા છે. હનુમાન બોલે, હા મહારાજ. સીતાનો સંદેશ? બોલે, ભગવાન શું કહું? એક જ વાત કહીશ કે મારી મા ઉપર જે વિપત્તિ છે એ ધરતીની દીકરી સહન કરી શકે, બીજું કોઈ સહન ના કરી શકે. અને પ્રભુ મારે તો એટલું જ કહેવાનું કે મન વચન અને કર્મથી જેને તમારી ગતિ હોય એને પ્રભુ વિપત્તિ ન હોવી જોઈએ. આપને પરિશ્રમ ન લેવો હોય તો અમને સોંપો. રાવણના કુળમાં કોઈને બચવા દઈએ નહીં મહારાજ. નેત્રમાં આંસુ લઈ જનક પુત્રીએ, અમારી માતાએ 1 મહિનાની મુદ્દત જાહેર કરી છે કે 1 મહિનામાં જો પ્રભુ નહીં આવે તો મને જીવતી નહીં મેળવી શકે. ભગવાન રામે હનુમાનજીને પ્રશ્ન પૂછ્યો કે સીતાજી મારા વિરહમાં આટલા બધા દુઃખી છે અને આટલા બધા જો પેલા છે તો મારા વિયોગમાં એનો પ્રાણ કેમ ઉડી નથી જતો? ભગવાનનો પ્રશ્ન પહેલી દ્રષ્ટિએ ન ગમે એવો છે. ભગવાન નિષ્ઠુર હોય એવું લાગે છે. પણ શું જવાબ આપ્યો છે હનુમાનજી કે મહારાજ પ્રાણ ઉડી જ જાય, બચે જ નહીં. પણ પ્રાણ નથી જતા. કાળ આવે છે, પાછો જતો રહે, પ્રાણને લઈ જઈ શકતો નથી. કેમ કે મહારાજ સુંદર મકાન હોય, દરવાજો મક્કમ હોય, તાળું બરાબર માર્યું હોય અને ચોકીદારો બરાબર ચોકી કરતા હોય તો ચોર ચોરી કરવા આવી શકે નહીં. અને જો ચોકીદારો મજબૂત હોય છતાંય જો ચોર ચોરી કરી જાય તો દંડ ચોકીદારને ભોગવવો પડે છે. મારી માતાનો પ્રાણ લેવા માટે કાળ ઘણી વાર આવી ગયો, પણ નામ પાહરું દિવસ નિશી, ધ્યાન તુમાર કપાટ, લોચન નિજ પદ જંત્રિક, પ્રાણ જાહી કહી બાટ. મહારાજ તમારું અખંડ જે ધ્યાન નામનું સ્મરણ છે, રાત દિવસના એક કમાડ, નેત્રો જે ચરણ ઉપર લાગી ગયા છે એની સાંકળ છે, અને રામ નામનું અખંડ સ્મરણ એ ચોકીદાર બનીને પ્રાણની રક્ષા કરે. જેના પ્રાણની રક્ષા રામ નામ કરતું હોય પ્રભુ, અને કાળ જો એનો પ્રાણ લઈ જાય તો તમારા નામની બદનામી થાય, તમારા નામને સહન કરવું પડે. મહારાજ પ્રાણ તો જતો રહે પણ પ્રાણની રક્ષા તમારું નામ કરે. ઓહ, કેટલો સુંદર સંદેશ વાહકનું કામ. પણ તું સીતાનો વિરહ આટલો બધો ગાય છે તો પછી વિરહના અગ્નિમાં એ બળી કેમ નથી જતા? મહારાજ બળી પણ જાય, પણ એમાં એક મુશ્કેલી છે. મારી માતાનું શરીર કપાસની સમાન છે, તમારો વિરહ અગ્નિ સમાન છે. અગ્નિ કપાસને બાળી જ દે, પણ અગ્નિ કપાસને બાળવા જાય અને જો પાણી સતત અગ્નિ ઉપર પડ્યા કરે તો અગ્નિ પોતાનું કામ કરી શકે નહીં. વિરહ અગ્નિ છે, શરીર કપાસ છે, પણ મારી માતાજીની આંખમાંથી જે અશ્રુ વહે છે એ અશ્રુ અગ્નિને ઓલવી નાખે.
બિરહ અગિન તન તૂલ સબ. શ્વાસ જરાય, શ્વાસ એને પવન નાખે છે છતાંય શરીર બળતું નથી, કારણ કે નેત્રોને પોતાનો સ્વાર્થ છે કે જો બળી જશે શરીર તો રામ દર્શન નહીં થાય, એટલે આંખમાંથી આંસુ પડ્યા કરે છે. એ શરીરને સળગવા દેતું નથી. પ્રભુનો સંદેશ સાંભળી ભગવાનના હનુમાનજીનો સંદેશ સાંભળીને પ્રભુ ચૂપ થઈ ગયા છે. હનુમાનજીને એકદમ રામજી ભેટી પડ્યા છે. હનુમાન, તે જે કામ કર્યું છે તારા ઋણમાંથી અમે મુક્ત નહીં થઈ શકીએ. રઘુવંશ તારું ઋણી રહેશે. પ્રભુ હનુમાનજીને બિરદાવવા લાગ્યા ત્યારે માનસમાં લખ્યું છે, હનુમાનજી ભગવાનના ચરણમાં પડી ગયા. ચરણ પરે પ્રેમાકુલ, ત્રાહી ત્રાહી ભગવાન. મહારાજ મારું રક્ષણ કરો, રક્ષણ કરો. જતી વખતે કહ્યું હોત કે મારું રક્ષણ કરો તો ન્યાયી લાગત, પણ કામ પૂરું કરીને આવ્યા પછી કહે રક્ષણ કરો. હનુમાનજી એમ કહે છે કે મહારાજ તમે મારા વખાણ કરવા લાગ્યા એટલે હવે ક્યાંક મારું પતન થશે, માટે મારું રક્ષણ કરો. અને જો પતન જ થવાનું હોય તો બીજે નથી પડવું, તમારા ચરણમાં જ પડી જાઉં. પ્રભુના ચરણમાં હનુમાનજી પડી ગયા છે. પ્રભુએ ઉઠાવી ફિરસે હૃદય લગાડી, મસ્તક ઉપર હાથ મૂક્યો છે. પ્રભુ કર પંકજ કપી કે શીશા, સુમેરી સુદશા મગન ગૌરીશા, સાવધાન મન કરી પુનિ શંકર. તુલસીદાસજી કહે પ્રભુનો હાથ હનુમાનજીના મસ્તક ઉપર છે. આ કથા કહેતા કહેતા શંકર ભગવાન મગન બની ગયા છે. ફરીવાર મનને સાવધાન કરી સુંદર કથા આગળ કહેવા લાગ્યા. સુગ્રીવને, જામવંતને પ્રભુએ પૂછ્યું કે હવે વિલંબ કરવાને કોઈ કારણ નથી, જલ્દી કરીએ. 18 પદ્મ રીંછ અને વાનરનું દળકટક, વૃક્ષો, શિલાઓ, દાંત, હાથના નખ, આ બધા જેના શસ્ત્રો, આવી સેના લઈ ભગવાન રામ લખન પ્રવર્ષણથી લંકાની યાત્રાનો આરંભ કરે છે. કટકટઈ મરકટ વિકટ ભટ્ટ. તુલસીદાસજી કહે છે દાંતની કડકડાટી બોલાવતા જાય, નખના વાજિંત્રો વગાડતા જાય, રામજીનો જય ઘોષ કરતા જાય. લખન, સુગ્રીવ, જામવંત અને યુવરાજ હનુમાનજી સહિત બધાનો જય જયકાર કરતા આખી સેનાએ પ્રસ્થાન કર્યું. ધરતી ડોલવા લાગી, આખા બ્રહ્માંડમાં એની અસર ઉત્પન્ન થઈ. આટલો મોટો ધસારો. અને આમ પરમાત્માની સેનાએ પ્રસ્થાન કરી સમુદ્રને કિનારે પડાવ કરે. ભગવાનની સેના સાગરના તટ ઉપર મુકામ કરે. ઇહા નિશાચર રહી સશંકા, જબ તે જારી ગયે વો કપિલંકા. ઇહા નિશાચર રહી સશંકા, જબ તે જારી ગયે વો કપિલંકા. લંકામાં જ્યારથી હનુમાનજી બાળીને ગયા ત્યારથી રાક્ષસો સશંક થઈ ગયા છે, ભયભીત છે. રાવણના ભયને લીધે ખુલ્લું કહી શકતા નથી, પણ અંદરો અંદર બધા વિચાર કરે. જાસુ દૂત બલ બરનીન જાય, તેહી આયે પુર કવન ભલાઈ. જેના દૂતની આટલું સામર્થ્ય, જેના દૂતના બળનું વર્ણન નથી થઈ શકતું, એનો માલિક જ્યારે લંકા આવશે ત્યારે આપણું શું થશે? આતંકથી લંકા ભરાયેલી. આમ ભયભીત લંકાનો દરબાર ભરાયો છે. રાવણની સભામાં સમાચાર આવ્યા કે તપસ્વીની સેના સાગરના સામેના તટ ઉપર મુકામ કરી ચૂકી. આ છેલ્લા સમાચાર. રાવણે મંત્રીઓને પૂછ્યું છે, કાળની પ્રેરણાથી આવેલી તપસ્વીની સેના સાગરના તટ ઉપર મુકામ કરી ચૂકી, એવા સમાચાર, આપણે શું કરવું જોઈએ? ખુશામત કરનારા મંત્રીઓએ રાવણની ખુશામત કરી છે કે મહારાજ, રીછ અને વાંદરાઓ અમારો ખોરાક છે, એમાં અમને શું પૂછો છો? આવવા દો એકવાર ગામમાં. નહીંતર બધાને અનુભવ હતો કે એક દૂત આવ્યો, એને કોઈ કાંઈ ન કરી શક્યું. પણ બધાએ રાવણની, રામાયણમાં બહુ મોટું સૂત્ર આપ્યું છે. રામચરિત માનસ કહે છે 3 જણે 3ની ખુશામત ન કરાય, નહીતર સંસારમાં 3 વસ્તુનો નાશ થાય. સચિવોએ, પ્રધાનોએ, શાસકની ખુશામત ન કરાય, એને સાચું કહેવું જોઈએ. જો પ્રધાનો રાજવીની ખુશામત કરે તો રાષ્ટ્રને હાનિ પહોંચે. વૈદ અને ડોક્ટર જો દર્દીની ખુશામત કરે ને દર્દીને સાચું પથ્યાપથ્ય ન બતાવે તો દર્દીના શરીરને હાનિ પહોંચે. અને ગુરુઓ જો શિષ્યની ખુશામત કરે તો સનાતન ધર્મને સહન કરવું પડે. રાવણને આ નીતિ સહાયક થઈ ગઈ. ખુશામત બધાએ કરી છે. વિભીષણજીને જયારે પૂછવામાં આવ્યું છે કે ભાઈ શું કરીશું, એ વખતે નીતિ વિભૂષણ વિભીષણ સભામાં ઉભા થયા છે. રામ કાર્યનો શુભારંભ આ માણસે કર્યો.
રામજીના કાર્ય માટે આ માણસ થોડોક હવે નિર્ભીક બન્યો. હનુમંતજીના મુલાકાત પછી, હનુમાનજીના દર્શન પછી વિભીષણની જીવન દ્રષ્ટિ કંઈક ફરી ગઈ છે. રાવણની સામે જોવાની જેની તાકાત નહીં, જે માણસની, એ માણસ આ સભામાં ઉભા થઈને કહે, મોટા ભાઈ, હા, મને પૂછતા હો તો મારે આપને એટલું જ કહેવાનું કે હજી મોડું નથી થયું. આપણે એટલા આગળ નથી નીકળી ચૂક્યા કે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ પડે. જગતમાં સુમતિ અને કુમતિ બધાના નિવાસ કરતી હોય છે, એમ પુરાણ નિગમ કહે છે. પણ જहाँ સુમતિ તહ સંપત્તિ નાના, જहाँ કુમતિ તહ વિપત્તિ નિધાન. જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે, શાંતિ છે, પ્રસન્નતા છે. મોટાભાઈ, જ્યાં કુમતિ હોય ત્યાં વિપત્તિ છે. ભૂલ આપણે કરી છે. સીતાજીને પાલખીમાં બેસાડી આપણે બધા જઈએ, રામજીને સીતાજી સુપ્રત કરીને માફી માંગી લઈએ કે અમારી ભૂલ થઈ ગઈ હતી, અમારે અવધની સાથે સંબંધ જોડવો છે, અમને ક્ષમા આપો. અને આમ કરવાથી જો તપસ્વી પાછા ફરી જાય, રામજી પાછા ફરી જાય, તો આપણે સંહાર અને યુદ્ધ કરવું નથી, અકારણ બધાનો નાશ થશે. અને હા મોટા ભાઈ, મારા નિવેદનને કાયર ન ગણશો. સીતાને સુપ્રત કરવા છતાંય જો રામ પાછા ન ફરે તો ધનુષ બાણ આપણા હાથમાં પણ છે, આપણે યુદ્ધ કરી લઈશું. હું તમારો નાનો ભાઈ છું, આટલી મારી વિનંતી સ્વીકારો. જાનકીને પાછા આપી. આપણી ભૂલ છે. સીતા લંકાનું પતન કરાવશે. રાવણ બધું સહન કરી શકતો, પણ કોઈ સીતાને આપવાની વાત કરે એના માટે અસહ્ય થતું હતું. એ સીતાને આપવાની જયારે વાત, વિભીષણના સૂરમાં અન્ય મંત્રીઓએ પણ પોતાનો સ્વર પુરાવ્યો છે કે તમારા ભાઈ નીતિશાસ્ત્રી છે, એની વાત સ્વીકારો, અહિત ન કરવું હોય તો. રાવણે કહ્યું છે કે વિભીષણની વાતમાં સાથ પુરાવનાર તપસ્વીના વખાણ કરવા હોય, બહેતર છે મારી સભામાંથી નીકળી જાય. વિભીષણે પોતાની વાતો શરૂ રાખી છે. નીતિની, ભાવની બધી રજૂઆત વિભીષણે કરી છે. પરમાત્માની કૃપાની વાત કરી. રાવણ બહેકી ગયો. માનસની કથા પ્રમાણે રાવણે વિભીષણને ચરણ પ્રહાર કર્યો. સીતાનું અપહરણ કર્યું, ત્યાંથી એના પતનની શરૂઆત જરૂર થઈ ગઈ હતી, પણ મૃત્યુ નક્કી થઈ ગયું જ્યારે સંતને ચરણ પ્રહાર કર્યો. જ્યારે માનવી સંતનો અપરાધ કરે પછી એનું મૃત્યુ નજીક, પતન બહુ નજીક આવી જાય ત્યારે માણસ સાધુનું અપમાન કરવા માંડે. ચરણ પ્રહાર કર્યો. વિભીષણ સભામાં પડી ગયા. પણ આ તો સંત છે, ઉભા થયા. આટલું મોટું અપમાન ભર સભામાં રાવણના પગ પકડ્યા છે. તમે મારા પિતા સમાન છો, ભલે મને માર્યો, પણ રામ ભજન કરવામાં જ તમારું હિત છે. ચર્ચા, પોતાની વાત સતત ચાલુ રાખી. તુલસીદાસજીને લખવું પડ્યું, ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ. સંતની મોટાઈ જ આ છે. એનું ગમે તેટલું કોઈ અહિત કરે એનું કલ્યાણ છે. નરસિંહ મહેતાના મોટા ભાઈ જુનાગઢમાં નરસિંહ મહેતાને શ્રાદ્ધનું નિમંત્રણ આપવા ગયા. મહેતાજી કીર્તન કરતા હતા અને નરસિંહ મહેતાના પત્નીને એના જેઠે નરસિંહ મહેતા માટે જેમ તેમ કહ્યું કે આનામાં ભાન નથી, અક્કલ નથી, ક્યારેય કંઈ કર્યું નથી, ઊંચું આવ્યું નથી, મારી પ્રતિષ્ઠાને પેલું લાગ્યું છે, તમારે બંને જણાને ઘરે આવી નામ કરવાનું. અપમાન કર્યું નરસિંહ મહેતાનું. વ્યાખ્યાનમાં કથા આવે છે, એ વખતે બારણાની આડા ઉભી અને એ સૌરાષ્ટ્રના સંતની પત્નીએ મોટા ભાઈને કહ્યું કે તમે અમારા વડીલ છો, હું બધું સહન કરી શકું મોટા ભાઈ, પણ ગમે તેમ તોય ભક્તરાજ મારું સૌભાગ્ય છે, એનું અપમાન મારાથી સહન ન થાય. આપને જો આટલો બધો અનાદર કરી, તિરસ્કાર કરી, અમારું અપમાન કરીને જો ભોજન આપવું હોય તો બહેતર છે અમે શ્રાદ્ધમાં જમવા નહીં આવીએ, ભગવાન અનુકૂળતા આપશે તો પ્રસંગ અમે અમારી રીતે કરી. આમ મોટા ભાઈને બે શબ્દો માણેક મહેતીએ કહ્યા. પછી વણસી દરજી જતા રહ્યા. પણ નરસિંહ મહેતાને જયારે ખબર પડી, નરસિંહનું જીવન જોતા એમ લાગે પહેલી વાર નરસિંહ મહેતા ગુસ્સે થયા મહેતી કે તારી આ હિંમત, એ મારો બાપ છે, મારો વડીલ છે, એ 5 શબ્દો કહેવાને લાયક છે, હું 5 શબ્દ સાંભળવાને લાયક છું, તું એને મોહ લાગે. ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ.
બ્રહ્માનંદજીને યુવાનો ગાળો દે અને નૌકા ડૂબવાની તૈયારી થાય તો બ્રહ્માનંદજી પ્રભુને પ્રાર્થના કરે, હું એકલો ડૂબું, આ આશા ભેરાને તારજે, ઉમા સંત કી યહી બડાઈ. વિભીષણ પગ પકડે, ભલે મને માર્યો, રામ ભજન વગર તમારું કલ્યાણ નથી. તારા જેવા ભીરુની મને જરૂર નથી. બહેતર છે તપસ્વીની સાથે મળી જા. મારા નગરમાં રહી અને તપસ્વીની સાથે જો પ્રેમ કરવો હોય તો વધારે સારું છે અહીંથી જતું રહેવું. સંતનો તિરસ્કાર કર્યો છે. વિભીષણ સભામાંથી નીકળી ગયા છે. રામાયણમાં લખ્યું છે, સચિવ સંગ લઈ નભપથ ગયો. મંત્રીઓની સાથે વિભીષણજી આકાશ માર્ગે નીકળ્યા છે, લંકા છોડે છે. અને સંત જયારે સ્થાન છોડી દે, સમાજ જયારે પરેશાન કરે, તિરસ્કાર કરે, સાધુ એના કલ્યાણ માટે સતત જપ કરતો હોય અને એવા સંતને જયારે સમાજ ઉઠાડે પછી એ સમાજનું કલ્યાણ ન થાય. મેવાડમાંથી મીરાને ધક્કો માર્યા પછી મેવાડને દુષ્કાળ સહન કરવા પડ્યા. ગઢને હોંકારા તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? રાણાજી તારે ઉંબરે હોંકારો કોણ દેશે? દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. અને ગયા પછી ઉત્પાત થયો છે. એમ વિભીષણ આકાશ માર્ગે આવી, હું સત્યને શરણે જઈ રહ્યો છું. તમારી સભા કાળને આધીન થઈ છે. હવે મને કોઈ દોષ દેશો નહીં કે મેં રાવણનો ત્યાગ કર્યો છે, મને હાંકી કાઢવામાં આવ્યો છે. હું સત્યની પાસે જઈ રહ્યો છું. છેલ્લો સંદેશ આપી વિભીષણનું વિમાન લંકાથી નીકળી ગયું છે. રામાયણમાં લખ્યું છે, રાવણ જબહી વિભીષણ ત્યાગા. જ્યારથી રાવણે વિભીષણનો ત્યાગ કર્યો ત્યારથી રાવણ વિભવ વગરનો થઈ ગયો, તેજહીન બની ગયો. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાનિ. વિભીષણ મહારાજનું વિમાન 400 ગાવનો સાગર ઓળંગી સમુદ્રના તટ ઉપર ઉતરાણ કરે છે. રીછ અને વાંદરાઓને ખબર પડી રાવણનો ભાઈ મળવા આવ્યો છે, એકદમ ઘેરી વળે છે. અહીં સુગ્રીવને સમાચાર આપવામાં આવ્યા, મહારાજ રાવણનો ભાઈ લંકાથી આવ્યો છે, મળવા આવ્યો છે. સુગ્રીવ સીધા રામ પાસે અને કહ્યું, મહારાજ આવા મિલન દશાનન ભાઈ. રાવણનો ભાઈ મળવા આવે છે. મહારાજ મારો મત એવો છે, જાનીને જાય નિશાચર માયા, કામ રૂપ કે કારણ આયા. રાક્ષસની માયાની ખબર ન પડે, ખબર નહીં શું કામ આવ્યો છે. મારો મત મહારાજ એવો છે કે એને આપણે બાંધીને લાવીએ. સુગ્રીવ રજૂઆત કરે છે, વિભીષણને બાંધીને લઈ આવીએ. અટકાવી રાખ્યા. રાક્ષસોની દોસ્તી, રાવણ ઉપરનો એનો પ્રેમ તો રામ સુધી જતા એને અટકાવી બેઠો તો, પણ આજ રાવણ માંથી છૂટો પડી નહીં આવ્યો તો રીંછ અને વાંદરાઓએ પણ એને અટકાવી દીધા. મહાત્માઓ કહે છે, પાપ તો પ્રભુ પાસે જતા અટકાવે છે, પણ પુણ્ય અને સત્કાર્યનો અહમ પણ માનવીને પ્રભુ પાસે જતા અટકાવે છે. એટલે શંકરાચાર્ય નિર્દ્વંદતાની વાત કરે છે, ન પુણ્યમ ન પાપમ ગુણ યહ ઉભય ન દેખીએ. અટકાવ્યા છે. મહારાજ મારો મત છે ને બાંધીને લાવીએ. સખા નીતિ તુમ નીક બિચારી. શું આદર આપે છે સુગ્રીવ. તમે બહુ સરસ નીતિ બરાબર કહી, પણ હે સુગ્રીવ મારું પણ શરણાગતનો ભય હરવાનો છે. મારે શરણે આવે એને જો બંધન હોય તો શરણાગત વત્સલતાનો મર્મ તૂટી જાય. મારે શરણે આવે એના બંધન તો તૂટી જાય. અને વિભીષણના મનમાં જો કોઈ ભેદ હોય તો મારી પાસે આવવાનો એને વિચાર જ નહીં. મને કપટ છલ છિદ્ર ગમતા નથી. સુગ્રીવ એનું મન નિર્મલ બન્યું હશે ત્યારે જ આ બાજુ આવવાનો વિચાર થયો હશે, માટે એને બંધાય નહીં. શરણાગતને જે તજે પોતાનું અહિત જોઈને પણ તો પણ એને ખૂબ પાપ લાગે, એનું મોઢું જોવામાં હાનિ થાય. એને કેમ તેજાય? અને છતાંય એને બાંધવો જ હોય તો દોરડાથી નહીં બાંધીએ, હું એને મારી ભુજાઓની વચ્ચે બાંધી લઈશ. એને ગિરફ્તાર જ કરવો હોય તો હું એને મારા હૃદયમાં ગિરફ્તાર કરી લઈશ. અને હા, તમે સુગ્રીવ એમ કહ્યું કે રાક્ષસ છે, માયા લેવા જાણવા આવ્યો હોય આપણો ભેદ, તો એની કોઈ ફિકર કરવા જેવું નથી. કારણ કે મારો ભેદ મળે નહીં, અને મારો ભેદ જેને મળે એ જાનત તુમ હી હોઈ જાય. એ પછી મારાથી જુદો રહી શકે. મારો ભેદ બને ત્યાં સુધી મળે નહીં, મળ્યા પછી એ મારા થઈ જાય. અને એમ છતાંય કોઈ ચિંતા નથી, કારણ કે સુગ્રીવ જગતમાં જેટલા રાક્ષસો છે અને મારો લક્ષ્મણ એકલો મારી શકે એમ છે, માટે ચિંતાનો વિષય નથી. અને છતાંય મનમાં એમ થતું હોય
તો બંને રીતે લઈ આવો. રાજનીતિ પણ રાખી, ચારે બાજુ રીછ અને વાંદરાઓને આમ વર્તુળાકાર રાખો, એને વચ્ચે ચલાવો, એને એમ લાગે કે મારું સન્માન કરે છે, અને ભાગવા જાય તો તમારે પકડી લેવાનું. સુગ્રીવને થોડો સંતોષ થયો. આ રીતે વિભીષણને ભગવાનની પાસે લાવવામાં આવે છે. ઢીંગ ઉપર પરમાત્મા બેઠા છે, તો વિભીષણ આવે છે. પરમાત્માની આજાન ભુજા વક્ષસ્થળના દર્શન કરે છે. વિભીષણ પરમાત્માની પાસે આવતા પોતાનો પરિચય આપે છે. નાથ દશાનન કરમય ભ્રાતા નિશિચર વંશ જન્મ સુરત્રાતા. મહારાજ, હું રાવણનો ભાઈ છું. નિશિચર વંશમાં મારો જન્મ છે. સહજ મને પાપ પ્રિય છે, જેમ ઘુવડને અંધકાર પ્રિય હોય. પણ પ્રભુ, આજ તમારી પાસે આવ્યો છું, કારણ શ્રવણ સુયસ સુની આવ્યો. તમને જોયા નહોતા, ખાલી તમારા યશ કાને સાંભળ્યા હતા. એ સાંભળીને આવ્યો છું. પ્રભુ ભંજન ભવ વીર, ત્રાહી ત્રાહી આરતી હરણ, શરણ સુખદ રઘુવીર. પરમાત્માના ચરણારવિંદમાં વિભીષણજી પ્રણામ કરે છે. ભગવાન વિભીષણને ઉઠાવી કંઠે લગાડે છે, વિભીષણને અપનાવી લે છે. પરમાત્માએ વિભીષણને પોતાના બનાવ્યા. ભગવાનના ચરણમાં પુનઃ વંદન કરતા વિભીષણજીએ કહ્યું, ભગવાન, શરૂઆતમાં હૃદયમાં થોડી વાસના હતી, પણ ચરણારવિંદના દર્શન કરતા એ વાસના નિર્મૂળ થઈ. અને જ્યારે સંપૂર્ણ કબૂલાત કરી આ જીવે કે હવે કોઈ વાસના નથી, હવે કોઈ ઈચ્છા નથી, બસ આટલી વાત જ્યાં નીકળી, ભગવાને હનુમાનજીની સામે જોયું. મારુતિ, હા, સમુદ્રનું જળ લઈ આવો. હનુમાનજી સમુદ્રનું જળ લઈ આવ્યા, અને બધા જુએ, નિર્ણય બધા કરે શું કરશે ભગવાન. ત્યાં પરમાત્માએ સમુદ્રનું જળ લઈ વિભીષણના લલાટમાં લંકાની ગાદીનો રાજ્યાભિષેક કર્યો. જ્યારે જીવ પ્રભુને એમ કહે કે મારી કોઈ ઈચ્છા નથી, વાસના માત્ર મારી નીકળી ગઈ, મારી કશું જોઈતું નથી, ત્યારે પ્રભુ એને બધું આપે છે. માંગ માંગ કરીએ તો નથી મળતું, અને કદાચ મળે તો જેટલું માંગ્યું એટલું મળે. બાકી એની મેળાએ જ્યારે અર્પણ થાય છે ત્યારે આપણે ઝીલી ન શકીએ. એટલા માટે સંતો કહે, માંગવા કરતા પાત્ર બનો, વર્ષા જરૂર થશે, પાત્ર ભરાશે. લંકાનો રાજ્યાભિષેકનો તિલક વિભીષણના લલાટમાં કરી આપ્યું. સંતો એમ કહે છે ને, સુગ્રીવને પાછી ચિંતા થઈ કે મહારાજ, ભગવાનને ધીમે રહીને કહ્યું કે આ ઘણી ઉતાવળ કહેવાય, તમે તિલક કરી નાખ્યું મહારાજ, કાલ રાવણ મર્યો નહીં તો. સુગ્રીવ પહેલેથી જ કાયર અને વિષયી માણસ. નહીતર સુગ્રીવને ખબર છે કે મારા મોટા ભાઈએ જે રાવણને 6 મહિના બગલમાં દબાવ્યો, એવા વાલીને રામે એક બાણે મારી રૂબરૂમાં માર્યો, છતાં ભગવાનને કહે છે કાલે રાવણ મર્યો નહીં તો. ભગવાને કહ્યું, સીતાનું અપહરણ કર્યું ત્યારથી રાવણ મરી જ ગયો છે સુગ્રીવ, હવે તો એનો સંસ્કાર જ બાકી. કહ્યું, મહારાજ, યુદ્ધ થાય તો મૃત્યુ પામે બરાબર, તો આ તિલક કર્યું બરાબર કે લંકાને મળે, પણ કાલે કદાચ આની જેમ સદબુદ્ધિ રાવણને સૂજે અને રાવણ પણ શરણે આવે કે હું સીતાજીને આપી દઉં છું, મારે લડાઈ નથી કરવું, અને જો સંધિ થઈ જાય તો પછી આને તિલક કર્યું એનું. ભગવાનને હસવું આવ્યું. કહ્યું, આવું થાય નહીં, અને થાય ને સુગ્રીવ તો આને જે તિલક કર્યું છે એ ભૂસાશે નહીં. 14 વર્ષ પછી અયોધ્યા મને મળવાની, એ અયોધ્યાની ગાદી ઉપર હું આને બેસાડી દઈશ, પણ તમારી કિષ્કિંધાને કાંઈ તકલીફ નહીં થાય. એના સ્વભાવ પ્રમાણે સુગ્રીવ બોલે છે. વિભીષણને પ્રભુએ પોતાનું પદ આપ્યું છે, પોતાના બનાવી લીધા છે. આ બાજુ ભગવાને મિત્રોને પૂછ્યું છે, અગાધ અને દુસ્તર સાગર વચ્ચે પડ્યો છે, લંકામાં પહોંચવા માટે આ સાગર કઈ રીતે આપણે તરી શકીએ? આમ જ્યારે પૂછ્યું છે ત્યારે વિભીષણજીએ ભગવાનને કહ્યું, મહારાજ, સમુદ્ર તમારા કુળમાં પૂજાય છે, તમે 3 દિવસ દર્ભની પથારી કરી સમુદ્રને કિનારે ઉપવાસ કરો અને સમુદ્રની પૂજા કરો. સમુદ્ર આપણને નિર્ણય આપે તો બળનો ઉપયોગ ન કરવો. વિભીષણની વાત પ્રભુએ સ્વીકારી, પણ લક્ષ્મણને આ મંત્ર ગમ્યો નહીં. સીધો લક્ષ્મણજીએ વિરોધ નોંધાવી દીધો. આગંતુક વ્યક્તિને ભગવાને સ્વીકારી છે, અને એ નવી આવેલી વ્યક્તિનો જાહેરમાં વિરોધ લક્ષ્મણે કહ્યો કે મહારાજ, આ વાત બરાબર નથી. દૈવ દૈવ આલસી પુકારા. દૈવ દૈવ, આળસ માણસનું કામ છે. તમારે જો રોષ ન કરવો હોય તો મને કામ સોંપો, હું સાગરને ઉડાડી મૂકું મારા બાણથી. બાકી આપણે ક્ષત્રિય છીએ, 3 દિવસ આની પાસે ભીખ માંગવી. ભગવાને લક્ષ્મણજીને કહ્યું, તું ચિંતા નહીં કર, તું કહે છે એમ જ કરીશ. લક્ષ્મણની વાત સ્વીકારી, વિભીષણની વાત પણ સ્વીકારી. ऐसे કરું ધરું મન ધીરા, ધીરજ રાખો, હું એમ જ કરીશ. લક્ષ્મણના મનનું સમાધાન. ભગવાન 3 દિવસ માટે દર્ભાસન કરી સાગરને કિનારે સાગરની પૂજા કરવા માટે અને વિનંતી કરવા માટે અનશન ઉપર બેઠા છે. આગળનું નિવેદન આવતીકાલ સવારે 9 વાગે લઈ જઈશ. અત્યારે અમારા શ્રી જે સૂચના આપે તે પ્રમાણે આપ સૌ આવનામાં અદબ જાળવવા પ્રાર્થના.
बोलिए रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर દિવસ માટે સાગરના કિનારા પર બેઠા છે. બીજી તરફ તુલસીદાસજીએ લખ્યું કે વિભીષણજી જ્યારે લંકાથી રામ પાસે ગયા, ભેદ લેવા માટે રાવણે પોતાના ભેદી લોકોને રામજીની સેનામાં મોકલી આપેલા કે વિભીષણ જાય ત્યારે એની સાથેનો વ્યવહાર કેવો, શું વાતચીત થાય, એ બધો ભેદ લઈને તમે મને કહો. એ લોકો રૂપ પરિવર્તનની કળામાં નિષ્ણાત હતા, તેથી વાનરના રૂપમાં રાવણના દૂત આવે છે. ભગવાન રામજીની સેનામાં રહી ભાગો, પરમાત્માની શરણાગત વત્સલતા, પ્રભુની ઉદારતા, આ બધું જોયા પછી પેલાનો ભેદ છૂટી ગયો અને રાક્ષસના રૂપમાં ફરવા લાગ્યા. અરીછ અને વાનરોએ જોયું કે આ રાક્ષસ છે, એને પકડ્યા, નાકકાન કાપવા ગયા ત્યારે પેલા એ કહ્યું અમારા નાકકાન કાપે અને રામના સોગંદ. થોડું રહ્યા હતા એટલે તૈયાર થઈ ગયેલા કે આ સભામાં, આ સમાજમાં રામના સોગંદ આપીએ તો કોઈ કંઈ કરે નહીં. સુગ્રીવ જુએ છે, સુગ્રીવના મનમાં તો એમ જ છે કે આને મારી જ નાખવામાં આવે આ દૂતને. જો ભગવાન જાગશે 3 દિવસની સમાધિમાંથી અને ભગવાનને ખબર પડશે તો જેમ વિભીષણને લંકા આપી એમ આને કંઈક બીજું રાજ્ય આપશે. પણ લક્ષ્મણજીનો ખ્યાલ ગયો, એમણે પોતાની નજીક બોલાયા. કોણ છો? બોલે અમે રાવણના દૂત. કેમ આવ્યા છો? ભેદ લેવા માટે. લક્ષ્મણજીએ પૂછ્યું ભેદ મળ્યો? કહ્યું મહારાજ આમાં બ્રહ્માદિ દેવતાઓને ભેદ મળે એવું નથી. લક્ષ્મણજીએ કહ્યું આટલા વર્ષથી સતત 24 કલાક જાગું છું, છતાંય હજી મને પૂરેપૂરો ભેદ મળ્યો નથી. તમને નિશિચર વંશીઓને ક્યાંથી ભેદ મળે? પણ હવે તમે દૂતના લિબાસમાં છો એટલે હું તમને મૃત્યુદંડ આપતો નથી. હનુમાનજીએ જેમ રામદૂતનું કામ લંકામાં કર્યું એમ મારા સંદેશવાહક તરીકે મારો એક પત્ર તમે રાવણ સુધી પહોંચાડો તો હું તમને જીવતા છોડી દઉં. પેલા રાક્ષસે કહ્યું હા જરૂર લખી આપો મહારાજ, અમે પહોંચાડી દઈએ. લક્ષ્મણજીએ કડક ભાષામાં રાવણ ઉપર પત્ર આપ્યો છે, ચિઠ્ઠી લઈને દૂત રાવણના દરબારમાં પહોંચ્યા છે. ચિક્કાર મેદની આવીને પ્રણામ કરીને બેઠા, કંઈ બોલ્યા નહીં. રાવણે પૂછ્યું બોલો શું થયું? ભીરુ વિભૂષણ અહીંથી ગયો, તપસ્વીને મળ્યો, પછીથી શું ઘટના થઈ? જલ્દી બતાવો. એ બંનેની વાતચીત શું થઈ? તપસ્વીની સેનાની સંખ્યા કેટલી? તપસ્વીની ભુજામાં તાકાત કેટલી? એની સેનામાં મોટામાં મોટો સૈનિક કોણ? આ બધી માહિતી તમે લઈ આવ્યા હશો એમ માનું છું, મને જવાબ આપો. પેલા દૂત કંઈ બોલે નહીં. એમાં રાવણે કહ્યું કેમ આપ ચૂપ છો? કી ભાઈ ભેટ કી ફિરી ગયે, શ્રવણ સુનત યશ મોર. મારી કીર્તિ સાંભળીને જતા તો નથી રહ્યા ને તપસ્વી? તમને મુલાકાત થઈ છે કે નહીં? તમારું ચિત્ત ચકિત કેમ છે? પેલા દૂત કહે છે મહારાજ આપ જેટલા ભાવ અને પ્રેમથી પૂછો છો એટલા જ ભાવથી સાંભળો તો તમને સમાચાર આપીએ. બોલે હા બોલો. કે સૌ પ્રથમ તમારા માટે એક અપશુકનિયાળ સમાચાર છે. શું? કે તમારા ભાઈ વિભીષણ અહીંથી જઈને રામજીને મળ્યા એટલે રામજીએ લંકાની ગાદીનો રાજ્યાભિષેક એના લલાટમાં કરી દીધો છે. આનો અર્થ જે થાય એ તમે કરજો.